નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર। 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં ફરી બાળકોની કિલકારીઓ ગુંજી। પાંડેસરામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ સીલ થઈ। સુરતમાં ભેંસો ભરેલો ટ્રક રિવર્સ લેવા જતા થયો અકસ્માત, ખુલ્લામાં સૂતા 2 પૈકી 1 કચડાયો। રેગિંગ મુદ્દે દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને નર્મદ યુનિવર્સિટીની ખાસ સૂચના। નાના વરાછા વિસ્તારમાં ખોટા આધાર કાર્ડ નંબર કેવાયસીમાં લિંક થઈ જતા ભારે હોબાળો। કતારગામ વિસ્તારમાં યુવકની હત્યા કરનાર આરોપીઓ ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપાયા। સમાચાર વિગતે જોઈએ। દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન આ 2 વેકેશન એવા હોય છે કે જેમાં બાળકો લાંબી રજા ઉપર જતા હોય છે, ત્યારે આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે અને રાજ્યમાં આજથી 54,000 શાળાઓ શરૂ થઈ ચૂકી છે। તો બીજી તરફ સત્ર શરૂ થતાં જ કોલેજોમાં પરીક્ષા યોજાશે। સાથે સાથે તમામ શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે। શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર આજથી 4 મે સુધી ચાલનાર છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ મળીને અંદાજે 54,000થી વધુ શાળાઓ આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। 18મી નવેમ્બરથી શરૂ થતું શૈક્ષણિક સત્ર આગામી 4 મે સુધી ચાલનાર છે। 5મી મે 2025થી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે। શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું, જેમાં દિવાળી વેકેશન દરમિયાન સુરત સહિતના વિસ્તારોમાંથી બાળકો પરિવાર સાથે ફરવા નીકળી ગયા હતા। જ્યારે 21 દિવસનું વેકેશન માણ્યા બાદ આજથી ફરી શાળાઓ શરૂ થઈ ચૂકી છે। 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં જ આજે બાળકો જ્યારે શાળા પર જતા જોવા મળ્યા હતા, ત્યારે વેકેશનના માહોલમાં બાળકના માનસપટ પર છવાયેલો જોવા મળ્યો હતો। બીજી તરફ નાના બાળકો પણ શાળાએ જવા માટે આની-કાની કરતા જોવા મળ્યા હતા। આગળ વધીએ। ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે, ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ અને હવે ઝોલાછાપ ડોક્ટરનું કારસ્તાન સામે આવ્યું છે। આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર ન હોય કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈ રહી હોસ્પિટલ શરૂ કરી દેવાનો પ્રયાસ કરાયો હતો, જ્યારે આ બાબતની જાણ થતાં જ હોસ્પિટલને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કેટલાક તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નામ આપી દીધું હતું, જેમાં 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દેવાયું હતું। સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આપવામાં આવ્યું હતું। દર્દીઓને લૂંટવા માટે શરૂ કરાયેલા હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો। હોસ્પિટલ શરૂ કરનારમાં 2 સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે। એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે પણ ફરિયાદ નોંધી હતી। બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો। આ હોસ્પિટલના ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા હતા અને 24 કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટર દ્વારા 2 માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે। આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટર ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય। તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવા ક્લિનિકો શરૂ કરીને પ્રેક્ટિસ પણ શરૂ કરી દેતા હોય છે। ત્યારે સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે। બબલુ શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર મિશ્રા એમડી ડોક્ટરની નજર હેઠળ અહીં આરએમઓ તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે। ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને એમડી ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે, જે ત્રણેય ડોક્ટર ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે અને અહીં કહીને લૂલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા આરએમઓના નિવેદન પરથી ફરી ગયા હતા। સુરત સહિત સમગ્ર રાજ્યમાં થોડા દિવસથી અકસ્માતો એ માજા મૂકી છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં
સવારના સમયે હિચકારો અકસ્માત સર્જાયો હતો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ખુલ્લા મેદાનમાં સૂતેલા બે પૈકી એકનું જ ટ્રક નીચે કચડાઈ જતા મોત નીપજ્યું હતું. જો કે એ ટ્રકથી યુવક કચડાયો તેમાં ભેંસો ભરેલી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા ઝાડી ઝાંખરાવાળા મેદાનમાં બે યુવકો સૂતા હતા. આ દરમિયાન ભેંસ ભરેલો ટ્રક રિવર્સ લેવામાં આવ્યો હતો. તે દરમિયાન સૂતેલા યુવક દબાઈ ગયા હતા, જેમાંથી એક યુવકનું કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજા યુવકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે જણાવ્યું હતું કે ટ્રક ચાલક આ ખુલ્લા ગ્રાઉન્ડમાં રિવર્સ લેતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગ્રાઉન્ડમાં પંકજ કેવટ અને ધીરજ મોરીયા નામના બે વ્યક્તિ સૂતા હતા. સવારે 7:30 વાગ્યાના અરસાની આ ઘટના છે. અકસ્માતમાં પંકજ કેવટને ઈજા પહોંચી હતી, જ્યારે ધીરજ મોરીયાનું મૃત્યુ થયું છે. હાલ આ બંને યુવક શા માટે અહીં સૂતા હતા અને અકસ્માત સર્જનાર વિશેની તપાસ કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પાટણમાં થયેલી મેડિકલના વિદ્યાર્થી સાથે રેગિંગના મુદ્દે તમામ યુનિવર્સિટી અને કોલેજ પણ હવે એલર્ટ મોડમાં આવી ગયા છે. એન્ટી રેગિંગ કમિટીને ફરી એક વખત એલર્ટ કરી દેવામાં આવી છે, જેથી કરીને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં કોઈપણ પ્રકારે વિદ્યાર્થી રેગિંગનો ભોગ ન બને તે માટે તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટનાએ ફરી એક વખત રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રેગિંગને લઈને વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી દેવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તે ખરેખર દુઃખદ બાબત છે. પાટણની બનેલી ઘટના બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથેની સંલગ્ન 300 જેટલી કોલેજો, જેમાં ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલ કોલેજના શિક્ષકોને તેમજ કોલેજમાં કામ કરતી એન્ટી રેગિંગ ટીમના સભ્યોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમની સાથેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફરી એક વખતની આ ઘટના સામે આવતાની સાથે જ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરવા માટે પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. સરકાર દ્વારા નવા હુકમો કરવામાં આવે છે, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આધાર કાર્ડ KYC સાથે લિંક કરવાની કામગીરીને લઈને સુરતના નાના વરાછા વિસ્તારમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. પુણા વિસ્તારની ઝોન ઓફિસમાં આજે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ કામગીરી ખૂબ ધીમી થઈ રહી હતી, જેને કારણે લોકો કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર થયા હતા. જો કે કલાકો સુધી ઊભા રહેવા બાદ પણ કામ પૂર્ણ ન થતાં લોકો અકળાયા હતા. સ્થાનિક લોકો દ્વારા KYC માટે આધાર કાર્ડ લિંક કરવામાં આવી રહ્યા હતા, જેની કામગીરી રાશન કાર્ડ સહિતની તમામ ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. ત્યારબાદ માલુમ પડ્યું હતું કે જે પણ આધાર કાર્ડ નંબર લિંક થયા છે તે તમામ ખોટા છે, જેના કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. પુણા વિસ્તારમાં જૂની ઝોન ઓફિસ ખાતે KYC કરવા માટે આવેલા આધાર કાર્ડના નંબર ખોટા અપલોડ થતાં લોકોએ ફરી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. જ્યારે આ મામલે સ્થાનિક રહેવાસી હરેશભાઈએ જણાવ્યું હતું કે KYC માટે લોકો છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાય છે. એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે અને અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પુણા પુરવઠા કચેરી બહાર લોકો પરેશાન થઈ રહ્યા છે અને લોકોએ રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરીથી જમા કરવાની ફરજ પડી છે, પરંતુ કામગીરી થઈ રહી નથી. KYC માટે જે આધાર કાર્ડ લિંક થયા છે તેમાં ખોટા નંબર આવ્યા છે, જેને કારણે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. અલ્પેશભાઈ છે, આ વરાછાના ઢાળમાં આવ્યા છે રેશનિંગ કાર્ડ માટે. હવે રેશનિંગ કાર્ડમાં કાંઈ મળતું નથી, કોઈ વસ્તુ આવતી નથી, બરોબર છે. પબ્લિકને એક નકરો ગુમરાહ કરવા સિવાય કાંઈ ધંધો નથી. ઘડીક કે આધાર કાર્ડ આની હારે લિંક કરાવો, ઘડીક કે તો પહેલેથી એક હારે જ લિંક કરાવી નાખ્યું હોત તો આધાર કાર્ડ ભાઈ બધા પ્રૂફ લાવીને એક પ્રૂફમાં તમે લિંક કરી નાખો આધાર કાર્ડ, તો પબ્લિકને હેરાન થવાની કાંઈ ઝંઝટ જ ન આવે. સવારે કેટલા પબ્લિકને એટલું જો કોઈ સુવિધા નથી. સવારનું 5 વાગ્યામાંથી આવીને ઊભું રહે અને એ મન ફાવે એ બધાને આવવાનો. શુક્રવારે રજા આવી, શનિવારે રજા આવી અને રવિવારે રજા. અને ધંધો ખોટો કરીને આવવાનું અને ભારતીય જનતા પાર્ટીના લાઇનમાં ઊભો રાખવા સિવાયને કાંઈ ધંધો જ નથી.
વાતની એક વાત પબ્લિકને થોડુંક કંઈક થાય 6 મહિના પછી નવું કાઢવાનું એટલે પબ્લિક લાઈનમાં ઊભું રહી જાય, પછી આ 6 મહિના પછી પૂરું થાય છે ત્યાં 6 મહિના પછી બીજું કંઈક નવું કાઢીને ઊભું રહે છે કે આની હારે લિંક કરો તમે આધાર કાર્ડ. મારું નામ ઓમ. અત્યારે આપણે જે પૂર્ણા ઝોનલ કચેરી ખાતે સવારના 5 વાગ્યાના અહીંયા લગભગ 250 થી 300 350 લોકો અહીંયા લાઈનમાં ઊભા છે. અધિકારીઓ જ્યારે વહેલું જવું ત્યારે વહેલા નીકળી જાય, પણ એવું નથી કે અમે અહીંયા નથી થતું વહેલું કામ ચાલુ કરીએ. આપણે જો વહેલા કામ ચાલુ કર્યું ને સિસ્ટમ સુધારી હોય તો આ ટ્રાફિક જ ન હોય ને. આજના ટેકનોલોજીના યુગમાં આ ધંધાની ભીડ એટલી માટે શા માટે? સોફ્ટવેર અપડેટ કરો ને, ઓફિસ મોટી કરો. શું પ્રોબ્લેમ શું છે? લોકો ઈ કેવાયસી માટે લાઈનમાં ઊભા છે. ઈ કેવાયસી એ લોકો એમ કે છે એક વ્યક્તિને રૂબરૂ કરવાનું, બાકીના બધાના ફોનમાં થઈ જશે. છતાં પણ નથી થતા. એક લોકોને અહીંયા કરાવ્યા છતાં પણ નથી થતા, એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે. લોકો કામ ધંધા મૂકીને અહીંયા આવે છે. સ્કૂલો ચાલુ થઈ ગઈ, વિદ્યાર્થીઓ એજન્ટની ભૂમિકા એ કે પૈસા આપો એટલે તરત પાછળની બધી કામ ચાલુ થઈ જાય પાછળના વિન્ડો. અને આજના ટેકનોલોજીના યુગમાં આ ધક્કા ખાવા પડે આ યોગ્ય નથી. આ ટેકનોલોજી અપડેટ કરાવો, સર્વર અપડેટ કરાવો. રોજ રોજ એમ કે તમારું સર્વર નથી ચાલતું, લોકોને ધક્કા જ ખાવાના સવારના ઉઠીને. એટલે અમે આ માટે નથી આવ્યા, અમને આ સિસ્ટમ જોઈએ સારી. વોટ આમ નામ નથી આપતા, સારી સિસ્ટમ માટે વોટ આપીએ છીએ. અમને કામકાજ કરેલું જોઈએ. કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટી 2માં 20 દિવસ પહેલા જ થયેલા યુવકની હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. યુવકને 3 શખ્સોએ ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યો હતો અને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને પોલીસે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી દબોચી લીધા છે. મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સંચિતના ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો. 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે. બપોરે 2:15 વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી ને પારસનગર 2માં 3 માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે ચોક બજાર પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ કામગીરીમાં જોતરાઈ હતી. મૃતક સુજલ અશોક પાટિકા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા માટે આવ્યો હતો અને પોલીસે સીસીટીવી ચેક કરતા તેના ઉપર હુમલો કરતા 3 શખ્સો દેખાઈ આવ્યા હતા. હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની ટીમે તપાસ કામગીરી શરૂ કરી હતી. આ આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવતા જ પોલીસે તે મામલે પણ વિગત આપતા જ તપાસ કામગીરી શરૂ કરી હતી. વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 2 સગીર આરોપી ઉપરાંત 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આજરોજ સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ખિલખિલાટ વાનનું પણ લોકાર્પણ કરાયું હતું. સુરતમાં ઇમરજન્સી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા 38 જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથેની એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી છે. તેમજ સુરત શહેરમાં આ પ્રથમ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ છે જેને આજરોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. આ કાર્યક્રમમાં 108ના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર, પીએમઈ રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. એમ્બ્યુલન્સ સેવાને કારણે મોટી સંખ્યામાં લોકોને લાભ થશે. અકસ્માત જેવી ઘટનાઓ સમય દરમિયાન 108ની સેવા જ એક કારગર વિજય સાબિત થતી હોય છે. સરકારશ્રીના માધ્યમથી આઈસીયુ વ્હીલનું ઉદ્ઘાટન કલેક્ટરશ્રી સુરતના હસ્તે કરવાનું છે અને એ સાથે સાથે આજે આઈસીયુ વ્હીલ અને એક ખિલખિલાટ વ્હીકલનું લોકાર્પણ કરવાનું છે. આઈસીયુ વ્હીલ કે જે સુરત શહેરની અંદર પ્રથમ આઈસીયુ વ્હીલ છે કે જે લોકોના જીવ બચાવવાની સાથે સાથે સરકારશ્રીના કોન્વેની અંદર પણ જે લોકો આવશે કે જે એકત્રિત થશે તેનો પણ જીવ બચાવશે. કોન્વેની અંદર અને જે એની અંદર જે સ્ટાફ રહેશે તે એડવાન્સ અમારા જે ટીમ છે, એડવાન્સ અમારા ઈએમટીસ છે તે રહેશે, એડવાન્સ પેરામેડિક સાથે એક પાયલટ રહેશે. આની અંદર ડિફેબ્રિલેટર, વેન્ટિલેટર, કોલ્ડ સ્ટોરેજ મૂકવા માટે, દવાઓ મૂકવા માટે એક કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. સાથે એક લોડિંગ સ્ટ્રેચર કે જે એડવાન્સ સ્ટ્રેચર પણ છે તે પણ આની અંદર ઉપલબ્ધ રહેશે. મગદલ્લા ખાતે આવેલી જમીનની નાણાકીય લેતી દેતીમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામે
બોગસ ચિઠ્ઠી બનાવી ₹5,61,00,000 પડાવી લેવાના કેસમાં 3 પૈકી એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. નાણાં પડાવી લેવાના સમગ્ર કાવતરામાં પીના ગુજરાતી, તેના પુત્ર કૃષ્ણા અને મુકેશ સવાણી દ્વારા સામેલ છે, જેમાં મુકેશ સવાણીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા નામે બિલ્ડર અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ વેડ રોડ ઉપરની લક્ષ્મીવાડી સોસાયટીમાં રહેતા પ્રવીણ ઉર્ફે પીના ગુજરાતી અને મુકેશ સવાણી સહિતના 3 વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મગદલાની એક જમીનના દસ્તાવેજ બાબતે પીના ગુજરાતી અને તેના દીકરા કૃષ્ણા ગુજરાતીએ ₹5,61,00,000 વધારાની રકમ પડાવી લીધાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેશ સવાણીએ ગત ઓગસ્ટ મહિનામાં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી અને અરજીની તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો, જેમાં ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલાની જમીનનો સોદો કર્યો હતો અને જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્ર મુકેશ સવાણીના નામે ₹5,61,00,000 લેવાના બાકી છે એવી ખોટી ચિઠ્ઠી બનાવી મહેશ સવાણીના વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી. વેવાઈની કરોડોની જમીન પહોંચમાં ન પડે અને સંબંધ ન બગડે તે માટે મહેશ સવાણીએ ₹5,61,00,000 ફાઇનાન્સરને આપી મગદલાની જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો. જોકે ખોટી વ્યાજ ચિઠ્ઠી બાબતે પોલીસ કમિશનર અરજી કરતા ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે મહેશ સવાણીની ફરિયાદ લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં મુકેશ સવાણીની ધરપકડ કરી છે, જ્યારે ફાઇનાન્સર પિતા પુત્ર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. સુરતના માંગરોળના પીપોદરા ગામ પાસે નેશનલ હાઈવે 48 પર એક સાથે 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સ્થળ પર દોડી ગયેલ NHAI વિભાગની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનો સાઈડ કરી હાઈવે પરથી ટ્રાફિકને હળવો કર્યો હતો. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં એક ઇનોવા કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ એક કાર ઇનોવા પાછળ ઘૂસી ગઈ હતી અને એક કાર પાછળ વધુ એક કાર પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આમ એક સાથે 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની પગલે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને સુરત જિલ્લા NHAI વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઈડ કરી હાઈવે ખુલ્લો કરાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના સૈફી ક્લિનિક દ્વારા રવિવારના રોજ તેની 3 શાખાઓમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી જાપા બજાર ખાતે આવેલી સૈફી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 99 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જ્યારે રુદરપુરા ખાતે આવેલ સૈફી ક્લિનિકમાં વેલનેસ ક્લિનિક, સ્કિન ક્લિનિકમાં નિઃશુલ્ક ત્વચા રોગની તપાસનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 57 જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો, જ્યારે બીજી તરફ ઉધના વિસ્તારમાં આવેલ સૈફી ક્લિનિક સનરાઈઝ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર આયશા રિઝવી સાથે ફ્રી ગાયનેક કન્સલ્ટન્ટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 દર્દીઓએ તપાસની સારવારનો લાભ લીધો હતો. સુરતનું આ સૈફી ક્લિનિક છેલ્લા 3 વર્ષથી દર મહિને આવા કેમ્પનું આયોજન કરે છે અને જે દર્દીઓને પોષાય તેમ નથી તેમના માટે મફત ચેકઅપ પ્રદાન પણ કરે છે. સૈફી ક્લિનિક તેની તમામ શાખાઓમાં દર મહિનાના પ્રથમ મંગળવારે મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરે છે. મારું નામ નેહા પટેલ છે. હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર આઈ હોસ્પિટલથી સ્ટાફ છું. આજે ઝાપા બજારમાં સૈફી ક્લિનિક તરફથી આપણે ફ્રી આંખનો ચેકઅપનો કેમ્પ રાખ્યો છે. એમાં સારા એવા દર્દીઓ ચેકઅપ માટે આવ્યા છે જેને આંખની તકલીફ છે. તો અમારો જે કેમ્પ છે એ ફ્રી આંખનું ચેકઅપ છે અને ફ્રી મોતિયાનું ઓપરેશન છે. એમાં કોઈ જાતનું આપણે ચાર્જ લગાવતા નથી. જેમાં જે પેશન્ટને તકલીફ છે આંખની કે ચેકઅપની મોતિયાની, તો એમને ખ્યાલ નથી કે કઈ જગ્યા પર જવું જોઈએ, તેના માટે અમે કેમ્પ યોજાયો છે.
તો પેશન્ટોને સારી એવી સર્વિસ મળી છે. મારું નામ બુરાનુદ્દીન જમાલી છે. આજે અમે સેફી ક્લિનિકમાં એસવીએનએમ આઈ હોસ્પિટલ સાથે આઈ ચેકઅપનો કેમ્પ કીધો છે. આજે આ કેમ્પમાં 50 જેવા દર્દીઓએ હમણાં સુધી ભાગ લીધો છે અને એ અમે ઘણા કેમ્પ્સ કરીએ છીએ જેનાથી જે લોકો આ બધી વસ્તુ સુધી નથી પહોંચી શકતા એ લોકો ફાયદો લે છે આ વસ્તુનો. આજે અમારી બીજી 2 શાખામાં બી કેમ્પ છે. ઉદરપુરામાં સ્કિનનો કેમ્પ છે અને ઉધનામાં ગાયનેકોલોજીસ્ટનો કેમ્પ છે. સુરતના હાર્દસમા અડાજણ વિસ્તારમાં 120 બેડની અત્યાધુનિક સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો રવિવારના રોજ શુભારંભ થયો છે. આ નિર્મળ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ કેન્દ્ર સરકાર જલમંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય વિભૂતિઓ તેમજ શહેરના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે ડોક્ટર નિર્મલભાઈએ જણાવ્યું હતું કે લગભગ 42 વર્ષ પહેલા 9 બેડની શરૂઆત કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ બની છે. નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. આ એક નવી સિદ્ધિ છે. સુરત હોસ્પિટલમાં 120 બેડની સુવિધાઓ સાથે 4 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પિટલમાં હૃદય રોગ, હાડકા વિભાગ, આંતરડાનો વિભાગ, પેટ વિભાગ તેમજ મગજ અને ફિઝિયોથેરાપી સહિતના જુદા જુદા વિભાગોમાં લોકો પોતાની સારવારનો લાભ લઈ શકશે. તેમજ 24 કલાક કાર્યરત એમ્બ્યુલન્સ, દવાની દુકાનો, લેબોરેટરી, ક્રિટિકલ કેર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ હોસ્પિટલ થકી લોકો નજીકના વિસ્તારમાં તેમજ આજુબાજુના તમામ વિસ્તારના લોકો પોતાની ક્રિટિકલ સેવાઓનો પણ લાભ લઈ શકશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.